કેશોદના નાની ઘનસારી ગામે શેઢાની તકરારમાં 2 આરોપીઓને 5 વર્ષની સખત કેદ અને ₹22,000નો દંડ ફટકાર્યો છે. કેશોદના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની અદાલતે ચુકાદો સંભળાવ્યો છે. કેશોદના નાની ઘનસારી ગામે 5 વર્ષ પહેલા શેઢાની તકરારમાં મારામારીની ઘટના બનતા 3 શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. આ કેસ કેશોદની કોર્ટમાં ચાલી જતા એક આરોપીનું મોત થતા અન્ય 2 આરોપીને કોર્ટે 5 વર્ષની સજા અને કુલ ₹22,000નો દંડ ફટકાર્યો છે. આ ઘટનાની મળતી વિગતો મુજબ કેશોદના નાની ઘનસારી ગામે 5 વર્ષ પહેલા શેઢાની તકરારની સાથે વીજ લાઇન બાબતે મારામારીની ઘટના બની હતી, જેમાં ફરિયાદી ગોવિંદભાઈ રામદેવભાઈ ગલ તેમજ સાહેદોને મન ફાવે તેમ અપશબ્દો બોલી લોખંડની સાંકળી વડે ફરિયાદીને ડાબાના ખંભાના ભાગે ફ્રેક્ચર કરી ઈજા કરી હતી. સાહેદ વેજાણભાઈને માર મારી, સાહેદ કારાભાઈને માથામાં મારી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટનામાં કેશોદ પોલીસે 3 શખ્સો વિરુદ્ધ જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી અને આ કેસ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કેશોદની અદાલતમાં ચાલી જતા ફરિયાદી પક્ષના સરકારી વકીલ M.L. સૈયદની દલીલો અને મૌખિક દસ્તાવેજો પુરાવાને ધ્યાનમાં રાખી મેજિસ્ટ્રેટ હિતેશકુમાર ગિરીશભાઈ દામોદરા એક આરોપીનું મોત થતા એબેટ જાહેર કરાયા હતા, જ્યારે આરોપી જીણાભાઈ રામભાઈ ગલ તેમજ નગાભાઈ રામભાઈ ગલને 5 વર્ષની સખત કેદની સજા અને કુલ 22,000 રકમનો દંડ ફટકાર્યો હતો. દંડની રકમમાંથી અમુક રકમ ઈજા પામનારને વળતર રૂપી આપવા કોર્ટે આદેશ કર્યો હતો. આ કેસમાં સહયોગી વકીલ તરીકે કેશોદના હિતેશભાઈ દેવાણીએ કામગીરી બજાવી હતી. જે કેસની ગુજરતી સાથે રાજુ પંડ્યા, કેશોદ.